भगवान की जय। कुलदेवी मम्माई मात की जय। पितृनारायण देव की जय। श्री सद्गुरु भगवान की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। हरे कृष्ण 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे राम भावથી ગાઓ। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे राम हरि हरे राम 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 हरे हरे। हरे राम 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 जय हो। हरे राम 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 हरे हरे। हरे राम 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 बोलो। हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे कृष्ण हरि बोल। कृष्ण कृष्ण हरे हरे। हरे राम 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 हरे हरे राम 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 हरे हरे। हरे कृष्ण कृष्ण कृष्ण
ध्यानमूलं गुरोरमूर्ति पूजामूलं गुरुपदं मन्त्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरुकृपा मोक्षमूलं गुरुकृपा ભગવાનના પાવન દરબારમાં ભગવાનનું વાંગમય સ્વરૂપ એવા પોથીજીને પ્રણામ કરી સાથે સૌ મળી અને ગોવિંદ દામોદર સ્તોત્રનું પારાયણ કરીએ. જે પારાયણ ઈશ્વર એનો નાદ શ્રવણ કરે છે, સાંભળે છે. દિવ્ય પરમાત્માની જે કૃપા ઉતરી છે આ પરિવાર ઉપર, આપ સૌ ઉપર, એનો ભરપૂર આપણે આ પારાયણ કરીને લાભ ઉઠાવીએ. કરારવિંદે નપદારવિંદમ મુખારવિંદે વિનવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટેશયાના બાલં મુકુંદં મનસા સ્મરામિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. જીહવે પિબસ્વા ઋતુમેત દેવ ગોવિંદ દામોદર માધવેતી. વિકરે તુ કામા કિલ ગોપ કન્યા મુરારી પાદાર્પિત ચિત્ત વૃત્તિ. યાદિકમો અવસાદ વોચર ગોવિંદ દામોદર માધવેતી. સુખં શયાના નિલયે નિજેપી નામાનિ વિષ્ણો પ્રવદન્તિ મધ્યા. નિશ્ચિतं તન્મયતાવ્રજન્તિ ગોવિંદ દામોદર માધવેતી. 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 જીહવે સદેવ ભજ સુંદરાણી નામાનિ કૃષ્ણ મનોહરાણી. સમસ્ત ભક્તાર વિનાશકાની ગોવિંદ દામોદર માધવેતી. સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ. દેહાવસાને ઇદમેવ સારં ગોવિંદ દામોદર માધવેતી. ગોવિંદ
कृष्ण राधा वर को कुलेश गोपाल गोवर्धन नाथ वेशन जिहवे भस्माकृतमेत देव गोविन्द दामोदर माधवेति गोविंद दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति श्री गोविंद दामोदर स्तोत्र जे प्रेम से पाठन करे दामोदर दया दाने सहेजे गोलोक संचरे सहेजे गोलोक संचरे बोलो द्वारिका देश की जय। श्रीमद् भागवत सप्ताह बोगरा परिवार ने आंगणे इको छेद ओछो करो जोरा छेद सापने सापी मीठू करो आ भागवतनी कथा आ परिवार द्वारा सुंदर मजाનું આયોજન રમેશભાઈ ગોબરભાઈ બોગરા પરિવાર એમના દ્વારા આયોજિત આ ભગવાનની કથા નરસિંહભાઈ ગોબરભાઈ બોગરા ભૂપતભાઈ ગોબરભાઈ બોગરા આ ત્રણેય ભાઈઓ આજે પ્રસન્નતાનો અનુભવ કરે છે। આ ભાગવત ખાલી ઉપદેશ નથી, ભૌષધિ છે, આ દવા છે, આ જડીબુટ્ટી છે। અઢાર જે પુરાણ છે યજમાનો, એમાંનું આ શિરમોર પુરાણ સૌથી સુંદર કથા ભગવાને આપણને આપી છે। આવા યુગમાં આપણે માથે પોથી લઈને શેરી વળાવવું, સજ્જ કરવું, હરી આવો ને આંગણીએ પધરાવવું, ફૂલ વાલમ ઘરે આવો ને આવું ગાતા ગાતા આપણે નીકળીએ, મોજ આવી જાય। કેવી સરસ લાગે આપણી માવડીઓ દીકરીઓ ઉપર પોથી હોય, નૃત્ય કરતી હોય। આપણા પૂર્વજો રાજી થાય યજમાનો કે જે સરસ મજાનું શાસ્ત્ર આપણને મળ્યું છે, સરસ મજાની કથા આપી, દિવંગત થયેલા આત્માના ઉદ્ધાર અર્થે। અને પહેલો પ્રશ્ન તો એ કે ભાઈ ગયેલા આત્માનો, દિવ્ય આત્મા હોય ને એને ભગવાનનું ધામ મળ્યું હોય ને, એને મોક્ષ મળ્યો હોય ને, તો જ આ પરિવારને એવી વૃત્તિ સૂજે કે આપણે ભગવાનની કથા કરીએ। પહેલો પ્રશ્ન એ છે, રિપ્લાય ઓછો કરો, ઇકો ઓછો કરી નાખો, વોલ્યુમ વધારો। તો આપણા પૂર્વજો પ્રસન્નતાનો અનુભવ કરે છે, એ બાદ છે જ મીઠું કરો। પૈસાથી યજમાનો મૂર્તિ ખરીદી શકાય,
ભગવાન નહીં. કોઈ વસ્તુ તમે બજારમાં લેવા જાઓ, મીઠું છે, મીઠું એ 5 રૂપિયાની કોથળી આવે, એનું મૂલ્ય તમે ચૂકવતા, તમે એની કિંમત ચૂકવો છો. નો હોય કેવા ધંધા લાગી? 5 રૂપિયાની વસ્તુ, મીઠાની કોથળી ઘરમાં ન હોય તો કેવા આપણે ધંધે લાગી? 5 રૂપિયા એની કિંમત તમે ચૂકવી છે, એનું મૂલ્ય તમે ન ચૂકવી શકો. એ તમારે સમુદ્ર બનવું પડે. તમારે સમુદ્ર બનવું પડે તો એના પેટાળમાં, એના કોઠામાં મીઠું પાકે. 4-5 વસ્તુ અંદરથી આવે છે. પ્રિય બોલવું, સજ્જનતા, દાતા, ઈશ્વર, પંથ, એતા અભ્યાસે ના મિલે વો તો બિના કૃપા ભગવાન. પ્રિય બોલવું એની કઈ કોલેજ નથી. મારે સજ્જન થવું છે એની કઈ સ્કૂલ નથી. મારે દાતાર થવું છે એની કઈ કોલેજ નથી. મારે શૂરવીર થવું છે એની કઈ સ્કૂલ નથી. એતાભ્યાસે ના મિલે વો તો બિના કૃપા ભગવાન. ભગવાનની જ્યાં સુધી કૃપા ન હોય ત્યાં સુધી આ વસ્તુ અસંભવ, ઇમ્પોસિબલ તમને ના મળે. અબ મોહી ભા ભરોસ હનુમંતા. અબ મોહી ભરોસ હનુમંતા. અબ મોહી ભરોસ હનુમંતા. અબ મોહી ભરોસ હનુમંતા. बिनु हरि कृपा लई नहीं संता. बिनु हरि कृपा मिलहि नहीं संता. बिनु हरि कृपा मिलई नहीं संता. बिनु हरि कृपा मिलहि नहीं संता. अब मोहि भरोस हनुमंत. अब मोहि भरोस हनुमंता. अब मोहि भा रामायणની ચોપાઈ છે. अब मोहि भा भरोसा हनुमंता. बिना हरि कृपा मिलहि નહીં સંતા. જ્યાં સુધી ભગવાનનું સાનિધ્ય અથવા એની કૃપા, જ્યાં સુધી મારા તમારા ઉપર યજમાનો વરસે નહીં ત્યાં સુધી દર્શન દુર્લભ. આવું શાસ્ત્ર અનેક જન્મોના જ્યારે પુણ્ય ભેગા થાય ને ત્યારે આંગણે આવે છે. આ વસ્તુ હુંવાણે ન આવે. હા, વંશનું કુળનું ગૌરવ હોય, એના વડાઓએ કંઈક ભાથા બાંધ્યા હોય એવા કા મળશું મેળે ખેલે એકબીજાના ગામ ગીએ કવિ એક દિન નહીં મળીએ જે ત્યાં ધરતી ઢંગ થઈએ. આવા કેટલાય હમાઈ ગયા હોય ને પછી પાછા એ ફૂલે ફાલે ભગવાનને રાજી કરે એની પ્રજા. આવું શાસ્ત્ર પોતાના આંગણે પોતાના પરિવારના ઉદ્ધાર અર્થે બેસાડે એનો પુરાવો છે. એમને ન મળે. આ ભગવાનની કૃપા વિના કોઈ વસ્તુ પ્રાપ્ત ન થાય એવું શાસ્ત્ર છે. 6 અધ્યાયો યજમાનો આમાં મહાત્મ્યને આપ્યા છે. આયતમ અને માયતમ વિનાનો માણાય ન પૂજાતો હોય તો શાસ્ત્ર કેમ પૂજાય? એનું મહાત્મય જોઈએ. ભાગવત શું છે? સરસ મજાનું આમાં 6 અધ્યાયોમાં એનો વિસ્તારથી મહિમા બતાવ્યો છે. હા હા, પદ્મ પુરાણ આપણું છે એ ભાગવતનો પરિચય કરાવે છે. મારો પરિચય ઊભો થઈને હું આપું એ બહુ પૂર્ણ સત્ય નહીં. એ પૂર્ણ સત્ય નથી. તમારો પરિચય બીજી વ્યક્તિ તમને કરાવે એ વસ્તુ પૂર્ણ સત્ય છે.
આવી ભગવાનની દિવ્ય કથા બંધ કરી. દેવર્ષિ નારદજી ભક્તિ દેવેને મળે છે એ કથા, ત્યાંથી આ પ્રવાસ શરૂ થાય છે. શૌનક અને સુતજીનો સંવાદ છે. પેલા મંગલાચરણ કર્યું છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. મંગલાચરણ એટલે શરૂઆતમાં પેલું એનું આપણે મંગલ આચરણ કરવું જોઈએ. કન્ડિશન બતાવી. નાય ધોઈને પછી ભગવાનની સામે બેસીએ તો આપણે વાલા લાગી, ઓલા ઉઘરા લાગી. હા, ફેર એટલો જ્યાં સુધી મન પવિત્ર ન હોય, જ્યાં સુધી આ માયલો રાજી ન હોય, ત્યાં સુધી આપણું મન ન લાગે ભગવાનમાં. સચ્ચિદાનંદ રૂપાય સરસ મજાનો શ્લોક આપ્યો છે. સતચિત ને આનંદ ભગવાન કેવો છે? સત્વમય, આનંદમય, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, આવો ભગવાન છે. તાપત્રય વિનાશાય, ત્રણ પ્રકારના તાપ લાગે છે યજમાનો આપણને. ભૂતકાળનું, વર્તમાન કાળનું, ભવિષ્યકાળનું. એને તાપને શમન કરવા માટે શું જોઈએ? ભગવાનનું ધ્યાન. ધ્યાન, ધારણા અને સમાધિ, એ અવસ્થા તમે પ્રાપ્ત કરી લો યજમાનો, પછી તમારે કશું કરવાનું ન રહે, એક તાર લાગી જાય. શું કહેવાય? એક તાર લાગી જાય. પરસ્પર દેવો ભવઃ, એ ભાવના જાગૃત થઈ જાય. એક સંગીતકારનું ઘર હતું, પછી સરસ મજાના બધા વાજિંત્રો, હાર્મોનિયમ, તબલા ને એકતારો ને સિતાર ને મંજીરા ને ઢોલક ને ઘૂઘરા ને. એમાં પેલો સંગીતકાર આમ સરસ મજાનો આમ એક ભજન સંધ્યાનો કાર્યક્રમ ને પછી એકતારો વગાડે અને ભજન સંધ્યા પૂરી થઈને એ ભાઈ ઘરે આવ્યો કલાકાર ને, પછી એના પત્ની એની હારે ચર્ચા કરતા હતા. સરસ મજાનો આજ પ્રોગ્રામ ગયો, કલાકારો સરસ વગાડતા હતા, તમે પણ એક તારો વગાડતા હતા અને સામે પણ ઓલો એક તારો વગાડતો હતો, એની આંગળીઓ કેવી ફરતી હતી અને તમે તો આમ એક દબાવીને સ્થિર થઈને બેઠા હતા. ત્યારે એ કલાકાર બહુ સારું બોલ્યો. એમાં બીજું કાંઈ લેવા દેવા ન હોય, પત્ની એ બધા તારને ગોતે છે ને મને જડી ગયો છે. હા, બસ એ મળી જાય. જ્યાં વસ્તુ તમારી ખોવાયેલી હોય ને ત્યાં તમે આટો મારો તો કદાચ મળવા સંભાવના. રાસ લેતા લેતા કોઈ દીકરીનો અહીંયા ઝાંઝર પડી ગયું હોય, છડો ખોવાઈ ગયો, પછી આમ ગેટની બહાર તમે ગોતવા જાવ તો ન મળે. જ્યાં ખોવાનું છે ત્યાંથી જ તમને મળે છે. આમ તાર લાગી જાય ને એક તાર થઈ જાય ત્યારે ભગવાન એમ કહેવાય છે, જે આપણી મનોકામના હોય ને ભગવાન પૂર્ણ કરે છે. તાપત્રય વિનાશાય, અમે બધા વયમ જનાહા, હે ભગવાન કૃષ્ણ નારાયણ તને નમન કરીએ છીએ. ઋષિઓની કમાલ છે. જો ભાગવતની શરૂઆત છે ને એ નમનથી થાય છે. વયમ નમઃ,
ઓલ અમે બધા તને નમન કરીએ છીએ. રામાયણની શરૂઆત વંદનથી થાય છે અને મહાભારતની શરૂઆત પ્રણામથી થાય છે. પ્રણિપાત. સ્વરૂપ બતાવ્યું ભગવાનનું કેવો છે, સામર્થ્ય બતાવ્યું અને સ્વભાવ બતાવ્યો ભગવાનનો. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. ભવોષધિ બતાવી છે. સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટ. હું સર્વના હૃદયમાં સારી રીતે રહેલ છું. આવું પરમાત્મા પોતે બોલ્યા છે. સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટ. મંગલાચરણ કર્યું છે. ઋષિઓ ભગવાનની કથા સાંભળે છે. શૌનક સુતજીનો સંવાદ બતાવ્યો છે ભાગવતની શરૂઆતમાં. આ 6 અધ્યાયો મહાત્મ્યના સમજાવ્યા છે. સુખદેવજીને જ્યારે યજ્ઞોપવિત સંસ્કાર નતા આપવામાં આવ્યા ત્યારે વ્યાસજીના પુત્ર સુખદેવજી છે, જન્મ થયો ને તો આમ દોડવા લાગ્યા, હાથમાં નાડ લઈને રસ્તામાં યમુનાના તટમાંથી આમ દૂર 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 પાછળ હે પુત્ર હે પુત્ર હે પુત્ર. વ્યાસજી એને રોકવાની ચેષ્ટાઓ કરે છે. તો જન્મથી વૈરાગ્ય દેખો, સુખદેવજીનો વૈરાગ કેવો છે, જન્મથી કોઠામાંથી વૈરાગ્ય લઈને આવ્યા. ત્યારે વ્યાસ બાપા શું કહે છે? યમ પ્રવજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર્વાજ્વાવ પુત્રેતિ તન્મયતયા તરવોપિનેદો સ્તમ સર્વભૂતયમ. સરસ મજાનો શ્લોક છે. સર્વભૂતો સ્તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મી. બધાના હૃદયમાં ભગવાન બિરાજમાન છે, અણુમાં પરમાણુમાં. તો વૃક્ષોએ જવાબ આપ્યો છે વ્યાસજીને, શા માટે દોડો છો? વ્યાસની પુત્રેષ્ણા છે. દેખો, કોઈને વિતેષણા હોય, કોઈને પૈસાની ભૂખ હોય ખાલી, કોઈને હોય લોકેશના, લોકો મને બોલાવે, મારી વાહવા થાય, બધા મને ઓળખે, એની ઘણાની એવી લાલસા હોય. વ્યાસ બાપાને પુત્રેષ્ણા છે, મારો પુત્ર છે, મારો પુત્ર છે. ત્યારે વૃક્ષો જવાબ આપે છે. તરુ. વ્યાસ બાપા જન્મથી વૈરાગ્ય છે. એ તમારો પુત્ર બંધનમાં નથી, હું મુક્તિ કેરો ચાહક છું, બંધન મને ગમતા નથી. જે માણસ જો મુક્ત રહેતો હોય ને એને તમે ટક ટક કરો ને એને મેળ ન આવે. હા, જમવા ન આપો તો હાલે. બંધન મને પસંદ નથી, મેં મુક્તિ કેરો ચાહક, મને મુક્તિ ગમે છે. હા, માણસ પોતે મુક્ત હોય છે, એમ સુખદેવજી મુક્ત છે. વૃક્ષો જવાબ આપ્યો ને પછી વ્યાસ બાપા હસવા લાગ્યા. ઠીક છે. નૈમિષે સુતમાસીનમભિવાદ્ય મહામતી. શૌનક કહે છે સુતજીને, હે મહામતી, કથામૃતરસાસ્વાદ કુશલ શૌનકો બ્રવીત. કથા કરવામાં કુશળ એવા હે સુતજી, શૌનક ઋષિઓ કહે છે, અમે તમને
પ્રણામ કરીએ છીએ. સરસ મજાની કથા શરૂઆત કરી. હે શૌનક ઋષિઓ, આ દિવ્ય ભગવાનની કથા ભક્તિ દેવી અને નારદજીનો સંવાદ પેલા અધ્યાયમાં બતાવ્યો. યમુનાના તટમાંથી ભક્તિ બેઠી છે. યમુના બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય છે ને, એ ભક્તિ દેવના સંતાનો છે. જ્ઞાન હોય તો ભક્તિ થાય, ભક્તિ હોય તો જ્ઞાન આવે. આ પરસ્પર છે. જ્ઞાન આવે પછી વૈરાગ્ય આવે. સીધી વસ્તુ કોઈ તમે ફોલો કરો તો તમે ફેલ જાઓ, ન મળે. એનો ક્રમ છે 1 2 3 4 5. એ રીતે એને પસાર થઈ અને પછી આગળ આગળ જવાનું હોય છે, તો આપણને રસ્તો મળે છે. એમ વિચાર કર્યો છે. સરસ મજાનું માધ્યમ કેવું ભક્તિનું. એકવાર સ્વર્ગલોકમાં સત્રભરાણું અને સુખદેવજી કથા કરતા હતા ઋષિઓની આગળ. એમાં દેવતાઓ અમૃતનો કળશ લઈને આવ્યા. હમણાં કુંભનો મેળો ગયો ને, કેવું માના ગાંડું થયું. આ લાઈવ અમૃત કળશમાં, સોનાના કળશમાં, એમાં અમૃત ભર્યું હતું. અને દેવતાઓ આવ્યા મૃત્યુલોકમાં. સુખદેવજી કથા કરતા હતા. સુખદેવજી તો કે શું આપણે વિનિમય કરીએ, ઉદકા ઉદકમ, અવળા હવળો કરીએ. હું સુખદેવજીને દેવતાઓ કહે હું તમને અમૃત પાવ, તમે મને કથા અમૃત પાવ. હા, ત્યારે સુખદેવજી અમૃત કરતા કથા અમૃતને શ્રેષ્ઠ ગણે છે. જો ત્યાં સ્વર્ગમાં અમૃત છે, આપણા અહીંયા કથા અમૃત છે ને. કથા અમૃત સ્વર્ગમાં નથી. એટલા માટે તો દેવતાઓ મનુષ્ય બનીને પૃથ્વી ઉપર આવે છે, જન્મને ધારણ કરે છે, લીલાઓ કરે છે. હા, ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચઃ ક્વ મણિર્મહા બ્રહ્મરાતો વિચાર્યેવં તદા દેવાંજ હાસઃ. ક્યાં કથા, ક્યાં અમૃત, ક્યાં કાચ, ક્યાં મણિ. કેટલો ફેર. અમૃત ન પીધું, કથા અમૃત ન પાયું. આનો વિનિમય ન હોય. હા, એનો વિનિમય હોય. એટલું દિવ્ય કથામૃત છે. કહેવાનું રૂપ એવું છે. સુખદેવજી એને હાસ્ય ઉડાવી દેવતાઓને, જાઓ જાઓ, આ કથામૃત ન મળે, અમારે અમૃત નથી પીવું. અહીંયા કથામૃતમાં બધું છે. અમૃત તમે પીવો તો પાછી પીવાની ઈચ્છા, તમને અમર થઈ જાઓ. પછી રસ તમને વારંવાર પીવાની ઈચ્છા થાય. કથામૃત એવી વસ્તુ છે, તમને ભૂખ ન લાગવા દે, તમને તૃષા ન લાગવા દે, તમને કંટાળો ન આવવા દે. કથામૃત વસ્તુ એવી છે. એ રસ જો પાન થઈ જાય તો જીવન સુધરી જાય. એવી કથાનું પણ મહાત્મ્ય બતાવવામાં આવ્યું છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થ આપણા સિદ્ધ થાય છે. યજમાનો, આ ભાગવતથી આપણા 4 પુરુષાર્થો સિદ્ધ થાય. જાણે આપણો ધર્મ સિદ્ધ થાય. ધર્મ સિદ્ધ છે, શુદ્ધ છે, પણ આપણે એમાં ઇન્વોલ્વ થવું હોય ધર્મમાં, તો આપણને એ સિદ્ધિ પ્રદાન કરાવે. આપણો સત્ય સનાતન વૈદિક ધર્મ છે. કેવો? ખાલી સત્ય સનાતન ધર્મ નહીં, સત્ય સનાતન વૈદિક ધર્મ, વેદ આધારિત છે. પછી આવે છે અર્થ. પછી આવે છે કામ.
અને પછી આવે છે મોક્ષ, મુક્તિ. આ 4 દિવ્ય પુરુષાર્થો છે, એ પણ આપણને કથામૃતથી આપણા સિદ્ધ થાય છે. તો આવું અમૃતનું પાન દેવતાઓને ન થયું, ભક્તોને થયું છે. સુતજી સુખદેવજીના અનન્ય ભક્ત છે, એટલા માટે તો નૈમિષારણ્યમાં ભગવાનની કથા કરે છે, બદ્રિકાશ્રમમાં ભગવાનની કથા ચાલુ છે, મોક્ષપુરીમાં ભગવાનની કથા ચાલુ છે, ગંગા તટ પર ભગવાનની કથા ચાલુ છે, આ યમુના તટ પર આ ચર્ચા કરે છે નારદજી અને ભક્તિ દેવી. દેવર્ષિએ પિતા બ્રહ્મા આગળ ત્યાં ભગવાનની કથા સાંભળી છે. પછી 4 બાળક ઋષિ છે, એને ઉંમર લાગતી નથી. ક્યાં ક્યાં? સનક, સનંદન, સનાતન, સનત કુમાર એ કથા કરે છે. પારાયણ વિધિ સંભળાવી છે. ભક્તિ દેવી બેઠા છે, યમુનાનો તટ છે. ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ, ઉભા રહ્યો હે સાધુ, હે નારદજી, હે ઋષિ, ઉભા રહ્યો. આમ ભક્તિ દેવી બોલાવે છે. નારદજી ભક્તિ દેવીની આગળ ગયા, આંખમાં આંસુ છે ભક્તિ દેવીને. ત્યારે નારદજીએ કીધું કે ભાઈ શા માટે તમે રોવો, તમારું નામ શું? કે મારું નામ ભક્તિ દેવી છે. આ બંને, આ વૃદ્ધો કોણ છે? એ મારા સંતાનો છે, જ્ઞાન અને વૈરાગ્ય. ઓહો, કાળગ્રસ્ત થયા છે. સમયની જે પ્રવાહ છે એમાં તણાયા છે અને અકાળે વૃદ્ધત્વ લાગ્યું છે. જો અકાળે અવસાન થાય ને એમ અકાળે વૃદ્ધત્વ લાગે. જુવાન હોય તો આપણે આળનું ઘર હોય શું કરી? દીકરો ઉઠે 8:30 વાગે ને બાપ ઉઠે 6:30 વાગે, તો યુવાન કોણ? બાપો વહેલો હોય તો યુવાન, ઓલા ભાઈ હુતાશે રાજા ઈ ગૌઢા હે ને. વેલા ઉઠો ને ધંધે ન લાગો તો હુતું રહેવું સારું. દેશી ભાષામાં કહું, તમે ઉઠીને કામે ન લાગો તો આ આરામ ભલા. કેટલા વાગે ઉઠો એ મહત્વનું નહીં, ઉઠ્યા પછી તમને કેટલી દય સૂજે છે ને એ વસ્તુ મહત્વની છે. તમે જે કર્મ કરો યજમાનો, પરફેક્ટ કરો, સમયને સાચવીને કરો. આઈ એમ નો મની, આઈ એમ એટ ગોડ. સમય શું કહે છે? હું પૈસા નથી, હું પરમાત્મા છું. આ સમય પરમાત્મા છે, પૈસા નથી. પૈસા હો તો સુરતમાં એવા માણસો છે, પાછા 6 વગાડી દો, આગળ જાઓમાં ન બને. સમય પરમાત્મા છે, બંધાતો નથી, સતત ચાલુ છે એનો પ્રવાહ. સમયની પણ મર્યાદા, એની પણ પૂર્તિ આપણે કરવાની છે. અને અહીંયા ભક્તિ દેવીને એમ કહેવાય, નારદજી કહે છે કે માતા ચાલો અને ગુરુમુખી મંત્ર આપો. નારદજી એમ કહે છે, પ્રબુદ્ધતામ. કાનમાં કાંઈક પછી મંત્ર આપ્યો અને પછી તો એ આળો મળીને બેઠા થયા. મારું નામ ભક્તિ દેવી છે. ઉત્પન્નો દ્રવિડે સાહમ, વૃદ્ધિમ કર્ણાટકે ગતા, પચીન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. દ્રવિડ દેશમાં ભક્તિનું પ્રિય દ્રવિડ દેશ છે. વૃદ્ધિ કર્ણાટકમાં થઈ. કર્ણાટક એટલે આ કાન. દ્રવિડે સાહમ, હૃદય. દ્રવિડ એટલે હૃદય. હું દ્રવિડ થઈ ગઈ, ત્યાં પ્રગટી. કથા ભગવાનની સાંભળી, મને વૃદ્ધિ થઈ. મહારાષ્ટ્રે આ માયા દશરથ, અન્ય ગુર્જરે જીર્ણતામ ગતા. ભક્તિ ખાલી કરી, કાંઈ સમજો નહીં, ગળી ગઈ. ગુજરાતમાં આવીને ગળી ગઈ એમ નહીં. હા, સમજી ન શીખો એટલે વસ્તુ ગળી જાય છે.
તો આવી રીતે એનો અર્થ બતાવ્યો. એમાંથી અર્ક નીકળે છે, કથામાંથી અમૃતનો અર્ક નીકળે છે, જેને આસવ કહે, તાળ કહે, અમૃત કહે, કથામૃત કહે છે. પછી તો વૃથા ખેદયસે બાલે અહો ચિંતા તુરા કથમ શ્રી કૃષ્ણ ચરણાંબોજમ સ્મર દુઃખમ ગમિષ્યતિ. એ બાળા, તું ચિંતા છોડી દે, ભગવાન શ્રી હરિના ચરણ કમળનું ચિંતન કરો તો દુઃખ દૂર, સુખ ભરપૂર. વચન આપ્યું છે. શ્રદ્ધાથી જ્ઞાન, નમ્રતાથી માન અને યોગ્યતાથી આપણને સ્થાન પ્રાપ્ત થાય છે. આ ચરિત્ર એવું કહેવા માંગે છે. અને ભક્તિ એમ કહેવાય છે. હરિદ્વારના આનંદ નામનું તટ છે. સનકાદિક ઋષિઓ નારદજીને મળે છે. કારણ કે ભક્તિ છે ને કરતા કરતા મુક્તિ આપવામાં ઉદાર પરમાત્મા છે. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માંગુ. હે ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગુ છું. રહે જનમો જન્મ તારો સાથ, પ્રભુ એવું માંગુ. હે રહે જન્મો જન્મ તારો સાથ, પ્રભુજી એવું માંગુ છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, હરી એવું માંગુ. હે ભક્તિ કરતા હરિ બોલ. હે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગુ છું. તારું મુખડું મનોહર જોયા કરું. હે તારો મુખડો મનોહર જોયા કરું. રાત દિવસ ભજન તારું ગાયા કરું. હે રાત દિવસ ભજન તારું ગાયા કરું. રાત દિવસ ભજન તારું ગાયા કરું. રાત દિવસ હે ભજન તારું ગાયા કરું. રહે જનમો જન્મ તારો સાથ, હરી એવું હે રહે જન્મો જન્મ તારો સાથ, હે પ્રભુજી એવું
જન્મો જન્મ તારા સાથ, પ્રભુજી એવું માંગુ છું, ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગુ છું. અને ભગવાન નારદજી પછી પુરુષાર્થ કરે છે ભક્તિને જાગૃત કરવા માટે, જ્ઞાન અને વૈરાગ્યને પ્રબુદ્ધ કરવા માટે. નારદજી નિષ્કામ કર્મના યજમાનો બે ફળ બતાવ્યા છે, જ્ઞાન અને વૈરાગ્ય. નિષ્કામ તમે કર્મ કરો ને એટલે તમારામાં જ્ઞાન આવે, તમારામાં વૈરાગ્ય આવે. પહેલાં તો ભક્તિ છે ને એ ઢોંગવાળી કરવી પડે, બગલા જેવી. કેવી? ક્યારેક ઢીલું કરાય ને ક્યારેક ન કરાય ને, ક્યારેક અગરબત્તી કરાય ને ક્યારેક ન કરાય ને, ક્યારેક નવાય ને ક્યારેક ખાલી હાથ પગ ધોવાય ને. આ ઢોંગી ભક્તિ. એમ મરા કરતા રામ થાય. અને પછી જો લાગી જાય, તનકી લાગે, મનકી લાગે, આ બધું લાગી ગયું અને પછી એમાંથી તમે નીકળી જાઓ એટલે હો ગયા ભજન. મન કી તરંગ માર લે હો ગયા ભજન, અરે આદત બુરી સુધાર લે હો ગયા ભજન. મન કી તરંગ માર લ્યો, કોઈનું ખરાબ ન કરાય. મારા જેવો છે હે એ ભજન છે. મન કી તરંગ માર લે બસ હો ગયા ભજન, આદત બુરી સુધાર લે બસ હો ગયા ભજન ભજન. મન કી તરંગ માર લે હો ગયા ભજન, આદત બુરી સુધાર લે હો ગયા. એક આદત બુરી હોય, કોઈનું જિંદગીમાં ખરાબ નહીં કરવું. બસ સારું ન થાય તો કાંઈ નહીં, પણ ખરાબ નહીં કરવું. મારે અરે ન બોલે એને હું બોલાવીશ, ગળે લગાવડીશ. તું મામા પ્રિય ભરત સમવાય. હનુમાન દાદા મળ્યા ને, અમે હાથ આજાલ બાહુ લાંબા કરી, આવતો રે વેલકમ. અને પછી ભાઈ ગળે લગાડ્યો. રામને કીધું મુંજાવમાં હું બેઠો છું. જબદઢ જાંબુવાન નલ અંગદ સુગ્રીવ નો રહ્યા, હજ લગી હનુમાન એ તો કાયમ બેઠો એ કાગડા. એમનેમ લખાણું રામનો બની ગયો, રામ એના બની ગયા. પરસ્પર દેવો ભવ. અમુક વસ્તુ છોડવામાં મજા છે, વ્યસન છોડવામાં મજા, લખણ છોડવામાં મજા, વેર છોડવામાં મજા, માયા છોડવામાં મજા, આસક્તિ છોડવામાં મજા મજા છે. મન કી તરંગ માર લે બસ હો ગયા ભજન, આદત બુરી સુધાર લે હો ગયા ભજન ભજન. તાપીના કાંઠે કથા હશે. આહા હે કેવો બાપ, કેવો એનો. રવિવારે તાપી આવી, રવિવારે તપત્યામ રવિવારે સ્નાન કુર્વંતી એ નરા. જે રવિવારે નદીમાં સ્નાન કરે છે, કલ્પકોટી સતેરપી, કરોડો જન્મ પાછા લેવા ન પડે એવી તો તાપી મૈયા, સૂર્ય તનૈયા. આહા દુર્વાસાનું ડુમ્મસ ક્ષેત્ર, એના કાંઠે ભગવાનની કથા. આદત બુરી સુધાર લે હો ગયા ભજન, મન કી તરંગ માર લે હો ગયા ભજન. એક પ્રવાહ એનો જાય છે, એ પ્રવાહમાં અરે મહાતાપી તાપી પાપ નિવારિણી, વાહ. સપ્ત જન્મ કૃતમ પાપ ષડે જન્મ સપ્તમી. વાહ. અયમસ્તો ભગવાન, અયમસ્તો મારા હાથમાં ભગવાન છે. શ્લોક કહે છે કરાગ્રે વસ્તે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્ય તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ. અયમસ્તો ભગવાન, મારા હાથમાં ભગવાન છે. ક્યાં દૂર છે? ભીતરમાં બેઠો છે. ભેરું છે, ભીતરનો ભેરું મારો આત્મા, આપણો ભેરું છે, આપણો ભાઈબંધ છે. અયમસ્તો ભગવાન, ભગવાન મારા હાથમાં છે. જ્ઞાન યગમ કરિષ્યામિ સુખ શાસ્ત્ર કથોજ્વલમ, ભક્તિનાન વિરાગાણામ સ્નાપનાર્થમ પ્રયત્નતઃ. નારદજી કહે હું પ્રયત્ન કરીશ, સ્થાપવાનો પ્રયત્ન કરીશ. નારદજી બદ્રિકાશ્રમમાં બિરાજમાન એમ કહેવાય છે, જે 4 ઋષિઓ છે ત્યાં ગયા છે. અને તટ આનંદ નામકમ,
હરિદ્વાર ક્ષેત્રે ગંગા નદ્યામ સમીપે તું, ગંગા નદીના સાનિધ્યમાં કિનારામાંથી એક આનંદ નામનો તટ છે. ત્યાં કથાનું સ્થળ નક્કી કરવામાં આવ્યું છે. અને જે સનક ઋષિઓ છે, સનત કુમારો, એ વક્તા છે અને આયોજક છે દેવર્ષિ નારદજી. શ્રોતાઓ કોણ કોણ છે? રાજર્ષિ, મહર્ષિ, દેવતાઓ, ઋષિઓ. આ બધા શ્રોતાઓ સાંભળવા વાળા છે, જે શ્રવણ ભક્તિ કરવા માટે આવવાના છે. બધાને ઇન્વોલ્વ કર્યા છે, નિમંત્રિત કર્યા છે, આમંત્રિત કર્યા છે. માહે માહે લાકડીઓ તાર ફળી વેલો. નારદજી કથા કરે, નારદજી કથા કરે, નારદજી કથા કરે છે. આ યે હનુમંત વિરાજીએ કથા કહું મતિ અનુસાર, હે પ્રેમ સહિત ગાદી ધરું પધારો પવન કુમાર. ભગવાન આવી ગયા છે, સ્થાપના કરી છે. ગંગાનું વેણ બે કાંઠામાં થપાટ મારે છે. અલૌકિક સ્વર્ગમાંથી ઇન્દ્ર મહારાજ બેઠો બેઠો અમરાપુરનો માલિક પુષ્પની વૃષ્ટિ કરે છે. ધન્ય કથા સુરાણામ અપી દુર્લભા, ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. પ્રેતને મુક્ત કરી દે, બાંધો હોય તો એને છોડી દે. શરાબીને ગંગાજલ યમુના પાન કરતો કરી દે. જુગારીને એમ કહેવાય છે દાન કરતો કરી દે. આવો મહિમા છે, આનો સાર છે. અધરમ મધુરમ વદનમ મધુરમ. ભગવાન કેવો છે? ખાલી પરમાત્મા બાલ સ્વરૂપમાં છે. દેખો આ ભગવાનનું વાંગમય સ્વરૂપ. વાંગમય એટલે નાનું, સ્મોલ. આ ભગવાનનું વાણી રૂપ ભાગવત છે, વાંગમય સ્વરૂપ છે. મુક્ત્યર્થમ ભવસાગરે, જે ભવસાગરમાંથી મને તમને મુક્તિ આપવાનું કામ કરે છે. કેમ જીવવું ભાગવત શીખવાડે, કેમ મરવું ભાગવત શીખવાડે, કેમ કર્મ કરવું ભાગવત શીખવાડે, કર્મનું ફળ કેવું ભાગવત શીખવાડે. બધું આમાં છે. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ અસિતમ મધુરમ. હા, સર્વસ્વ ભગવાન સુંદર છે. અખિલમ મધુરમ. હૃદયમ મધુરમ ગમનમ મધુરમ. હૃદય મધુરમ ગમનમ મધુરમ. મધુરાધિપતે રખિલમ મધુરમ. એ મધુરાધિપતે રખિલમ મધુરમ. વચનમ મધુરમ ચરિતમ મધુરમ. વસનમ મધુરમ વલિતમ મધુરમ. વસનમ મધુરમ વલિતમ મધુરમ. ચલિતમ મધુરમ પ્રમિતમ મધુરમ. ચલિતમ મધુરમ પ્રવિતમ મધુરમ. મધુરાધિપતે રખિલમ મધુરમ. મધુરાધિપતે રખિલમ મધુરમ. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ અસિતમ મધુરમ. હૃદય મધુરમ ગમનમ મધુરમ. હરિ બોલ. મધુરાધિપતે રખિલમ મધુરમ. મધુરાધિપતે રખિલમ મધુરમ. હે મધુરાધિપતે રખિલમ મધુરમ. સર્વાંગ સુંદર પરમાત્મા છે. અખિલ નક્ષિકા સુંદર એ પરમાત્માનું એમ કહેવાય છે સરસ મજાનું નામાભિધાનનું વર્ણન કરવામાં આવ્યું છે. પછી તો ભક્તિ દેવી આવે છે. કથા શરૂ થઈ ને, સનત કુમારો ભગવાનની કથા કરે છે, નારદજી કથા કરાવે છે ભક્તિના ઉદ્ધાર માટે.
તો પછી તો ભક્તિ છેલ્લે આવી, સભા ખીચોખીચ ભરાઈ ગઈ. ભક્તિ છેલ્લે આવી, નૃત્ય કરતી કરતી આવી, કરતાલ વગાડતી વગાડતી, જેમ બહેનો કેમ રાસ લેતા હતા મહારાજ, એમ નૃત્ય કરતી કરતી ભગવાન વૃંદાવન ધામમાં આવી. ભક્તિ આનંદ નામના તટમાંથી હરિદ્વારમાં મોક્ષપુરીમાં આવી. તો નારદજીને કીધું મારું આસન ક્યાં? નારદજી કે ભાઈ મોડા આવો તો આસન ન મળે, વહેલા આવો તો જગ્યા મળે. આ તો આ લો કાયદો છે ભગવાનનો, વહેલા ઈ પહેલા, મોડા ઈ છેલ્લા. તો શું કરવાનું? જગ્યા નથી. સનત કુમારીને રિક્વેસ્ટ કરી ભક્તિએ, મને સ્થાન તો આપો, મારા વિના અધૂરું, ભગવાન કરે હવનું પૂરું. સારું. તો સનત કુમારોએ ભક્તિને આપણા હૈયામાં સ્થાપી દીધી. જગ્યા ક્યાં હતી ને, ભક્તો બેઠા હતા ને, એના હૈયા ખાલી કરી કરી. અને ભક્તિ ક્યાં છે? હૃદયમાં છે. ગોતીએ ક્યાં? મંદિરમાં. મંદિરમાં ભગવાન છે, ભક્તિ નથી. છે ને? ભક્તિ ક્યાં છે? આપણા હૈયામાં. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી નાથેતિ નામાની મુહર વદંતી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. બોલતી બોલતી ભક્તિ દેવી આવે છે. સૌના ભક્તોના હૃદયમાં એને પ્રસ્થાપિત કરવામાં આવી. સનત કુમારો એમ કહેવાય છે કે ભક્તિને આપણા હૈયામાં સ્થાન આપ્યું છે. અપુત્રસ્ય ગૃહમ શૂન્યમ સર્વે શૂન્યમ દરિદ્રતા. જેમ પુત્ર વિનાનું ઘર શોભે નહીં, એમ સર્વે શૂન્યમ દરિદ્રતા. દરિદ્રતા હોય ને તો બધું આપને શૂન્ય અવકાશ લાગે, ઉદિત ન લાગે આપણું જીવન. એવું તુંગભદ્રા, જેમ નદીઓ છે ગંગા, તાપી, યમુના, ગોદાવરી, મંદાકિની, તુંગભદ્રા, કૃષ્ણા, કાવેરી, આમ આનંદ નામનો તટ છે જે મુક્તિનો કિનારો કહેવાય છે. મા ગંગાના તટમાંથી આ પ્રવાહ શરૂ થયો છે. પંડિતો અને ભગવાન અંશો લઈ લઈને ભગવાનની કથા પોતે સાંભળે છે. ભગવાનની કથા શરૂ થઈ છે. ત્યારબાદ તુંગભદ્રા નદીનો કિનારો, ત્રીજો અધ્યાય, ચોથા અધ્યાયની કથામાં શું કીધું? ગોકર્ણોપાખ્યાન કહેવામાં આવ્યું છે. આજે એક સત્રની કથા છે. અત્યારે 7:30 વાગ્યા છે. 8 આસપાસ કથાને આપણે પૂરી કરીશું. પછી કથા પાછી કાલે રાતે શરૂ થશે. એટલા માટે ભોજન મહાપ્રસાદ લેવાનો છે સૌને. એક સત્ર હારવાર થોડુંક લંબાવી નાખીએ એટલે પાછું તમારે આવવું નહીં. અને આ ભાગવતનો ક્રમ છે કે 6 અધ્યાયમાં તમને પતી જાય, પેલો સ્કંદ શરૂ થઈ જાય, પછી કથાને વિરામ આપીએ. તો ચોથો અધ્યાય ગોકર્ણનું આખ્યાન આપ્યું છે. તો સરસ મજાની આ કથા છે. હે મુનિવર, સુતજી કહે છે એવા સમયે પોતાના ભક્તોના ચિત્તમાં અલૌકિક ભક્તિનો પ્રાદુર્ભાવ થયો. જોઈને ભક્ત વત્સલ શ્રી ભગવાન પોતાનું ધામ છોડીને ત્યાં આવ્યા છે. પરમધામ ઠાકુરજી પધાર્યા છે. એ કથા પણ ગાવામાં આવી છે. તો તુંગભદ્રા નદીનો કિનારો, ત્યાં આત્મદેવ બ્રાહ્મણ પોતે રહે છે. સરસ મજાની ભગવાનની કથા બતાવી છે. તુંગભદ્રામ તટે પૂર્વ મભુત્પતનમુત્તમં યત્ર વર્ણઃ સ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરા. તુંગભદ્રા એટલે, તુંગ એટલે શ્રેષ્ઠ, ભદ્ર એટલે કલ્યાણ. શ્રેષ્ઠ કલ્યાણ કરનારનો કિનારો એટલે તુંગભદ્રા નદી. ઓરિસ્સા બાજુ જાવ ને, તુંગભદ્રા ન્યા આવી. ત્યાં એ નગરીમાં એક આત્મદેવ બ્રાહ્મણ પોતે નિવાસ કરે છે. ધુંધુલી નામની એમની પત્ની છે. શ્રેષ્ઠ કલ્યાણ, મોક્ષને પ્રાપ્ત કરી શકે એવી દેહનગરી. અભૂત પતનમ ઉત્તમમ તુંગભદ્રા. આમ તો કિષ્કિંધા એ બાજુ આવી તુંગભદ્રા નદી,
તુંગભદ્રા નદીનો કિનારો છે. આત્મદેવ બ્રાહ્મણ ભગવાનનો ભક્ત છે. સમિધ લાવી કાષ્ટને આ બધું સમિધા લાવી અને યજ્ઞ કરે છે. યજ્ઞવોત્રી છે. યજમાનના શ્રેય માટે, કલ્યાણ માટે આહુતિઓ આપે છે. ઓમ બ્રહ્મણે સ્વાહા, ઓમ વિષ્ણવે સ્વાહા, ઓમ રુદ્રાય સ્વાહા. લોક કલ્યાણ માટે યજ્ઞ કરે છે. બડે ભાગમાન સુતનુ પાવ, સુર દુર્લભ સબ ગ્રંથ નહીં ગાવા. બ્રાહ્મણ વિચાર કરે છે, દુર્લભ મનુષ્ય દેહ, એમાં બ્રાહ્મણપણું, અને એમાં યજમાનનું કલ્યાણ કરવાનું મારું સૌભાગ્ય ભગવાને મને આપ્યું છે. તો મારે વિચારવું જોઈએ કે મારા યજમાનોનું શ્રેય થાય, કલ્યાણ થાય. આવું આત્મદેવ બ્રાહ્મણ છે. ધૂંધુલી એટલે બુદ્ધિ. આત્મદેવ છે, આમાં દેવ બિરાજે છે. આ દેહનગરી છે. કેવી? દિવ્ય નગરી, દેવનગરી. દેહનગરી એટલે દેવનગરી. કાયા એ તુંગભદ્રા નદી કિનારો છે. આત્માને એક પત્ની છે, એનું નામ છે બુદ્ધિ. તો આત્મદેવ બ્રાહ્મણ વિચાર કરે છે. ધુંધુલીએ કીધું કે ભાઈ તમે ભગવાનના મોટા ભક્ત છો ને આપણે સંતાન નથી. તો આત્મદેવ બ્રાહ્મણ કહે કે ભાઈ એ તો ભગવાનની લીલા છે, ઠાકોરજીની. રૂપ ઉછીના ન મળે, માંગા ન મળે માન. રૂપ કે ઉછી ન મળે, માંગા માન મળે ન મળે. માન મેળવવા માટે મોભી બનવું પડે, મોટું બનવું પડે. તો પુત્ર કે પુત્રી ભાગ્યમાં હોય તો આપણને આપે. નહીં મહારાજ, તમે કંઈક ભગવાનને ફોન કરો, મેસેજ છોડો. હા, એપલનો ફોન કાઢીને દીધો ધૂંધુલી, લગાડ્યો રિંગ. પહેલી રિંગ દ્વારકામાં ગઈ, ફોન વાગ્યો ને રૂક્ષ્મણીએ ઉપાડ્યો. મારા પતિ તો રેસ્ટમાં છે, નેક્સ્ટ ટાઈમ કોલ કરો. ફોન છોડી દીધો. અને ધૂંધુલીએ કીધું ઈ ક્યાં ઉપાડે? ઈ કે કોઈનો ન ઉપાડે. ગોવર્ધન ઉપાડે, કોઈનો ફોન ન ઉપાડે. બીજી છે. ભગવાન થોડો કઈ નવરો આપણી જેમ હાવ કોરો ધાકોડ. હા હા, અંતરની વાણીને યજમાનો પારખી જાય. પરમાત્મા બહુ મસ્ત છે, બહુ હરવા કાન વાળો છે. સંતાન નથી એટલે આગળ બોલ્યો એમ, અપુત્રસ્ય ગૃહમ શૂન્યમ. છોકરું આંગણામાં રમતું ન હોય ને 5 કરોડનો બંગલો હોય, હે, તો એ આપણને ગમે ન ગમે? નહીં દુજાણા, નહીં દીકરા, નહીં ઘૂંઘટા વાળી ઘેર. નહીં દુજાણા, 100 વીઘા જમીન હોય, 50 વીઘા. ગરીબોની હારે મિલ્કિલ લઈને 250 ગ્રામ દૂધ લેવા આવ્યો હોય, તો ઘી લેતો 250 ગ્રામ. જમીન કેટલી? તો 100 વીઘા. હા હા, નહીં દુજાણા, નહીં દીકરા. સરસ મજાનો ધંધો હાલતો હોય, ખાનદાન કુટુંબની વહુ દીકરી બનીને આવી હોય, સંતાન ન હોય, ઈ ખોટ હોય. નહીં ઘૂંઘટા વાળી ઘેર. ઘૂંઘટા વાળી એટલે વહુ. ભેદુ કવિ મેકરણ કહે, એનું જીવન ખારું છે. જીવન તો જેલ જેવું લાગે. કડવા હોય તોય ચાખવા પડે, અવળા હોય તોય, વાયડા હોય તોય રાખવા પડે. સમયના સથવારે સૌ ઉઘાડા થાય, પણ ક્યારેક ક્યારેક પોતપોતાને ઢાંકવા પડે. મહાભારત કે હે, કડવા હોય તો ચાખવા પડે. કારેલું પૂરું શું કે સાંભળું તો હું આજે કારેલાનું શાક બનાવજે. સ્પેશિયલ કડવું ખાય પતિ પત્ની બે. અને 2-5 દી પછી એમ કે આજે તુરિયાનું બનાવજે.
એમાં તો માતાએ ચાખ્યા વિનાના તુરિયા વઘારીને ખાવો હોય, એ મોઢામાં આવે, સાહેબ બહારથી આવે તે થૂ 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 કરી નાખે છે ને. કારેલા કડવા ભાવે, તુરિયું કડવું ન ભાવ્યું, કારણ કે પોતાના સ્વભાવથી ઊંધું આવેલું એટલે ગળે ન ઉતરું. હે, સારો માણસ જેથી અવળો હાલે ને તેથી આપણને લાગે કે આ મરી જાય. આપણે સજ્જન માણસ તેથી દુઃખ આપે તેથી લાગે હૈયા ફાટલાની આગળ કદી વાત નો મૂકા. હૈયા તૂટલા કહેવાય. શું કહેવાય? પાણી નો રીએ. ડોલ હોય ને હેઠે તળિયું નો પાણી રીએ. વાત એને કહેવાય જે સમજી શકે છે. જ્યાં ત્યાં વાતું ન કરવી, એનું નહીં આવે પાર. ગામ સાંભળે, ઠેકાણે વાત કરો. નહીં દુજાણા, નહીં દીકરા, નહીં ઘૂંઘટા વાળી ઘેર. ભેદુ કવિ મેકરણ કહે, ગાડા મેકરણ. પછી એનું જીવન ખારું છે. જીવાની મજા ના આવે. આવે દીકરી સરસ મજાની સુંદર મળી હોય, દીકરી જેવી, લક્ષ્મી જેવી, અને આપણો છોકરો જો અકોણો હોય, શું કરવાનું? મજા આવે? બાય આળહું મળી હોય કામની, તો શું કે ખબર છે? હૈયા બાળવા કરતા હાથ નો બાળી. એક નહીં આવું મેં સાંભળ્યું. ગોર બાપા પછી આપણે એને ઉઠાડવી નહીં, કરી દઈએ ચા પાણી, એમાં હું કાંટો સડે? હાથનો બનાવી લે બે માણા, હે દગડા જેવી, બોલે હુતી ઘૂંઘટા વાળી ઘેર. દુઃખ છે તો ધૂંધુલીએ કીધું પુત્ર નથી, ભગવાનને કાંઈક મનાવો, કાંઈ વાંધો નહીં. આત્મદેવ બ્રાહ્મણ સવારે જંગલમાં જાય છે. પછી તો ભગવાન પ્રાર્થના કરીને એક સંત મળ્યા છે. સંતે એક ફળ આપ્યું છે યજમાનો. ફળ આપ્યું ને આત્મદેવ બ્રાહ્મણને. સંન્યાસીએ કીધું કે દાદા, આ ફળ તમારી પત્નીને ખવડાવજો. ભગવાન સારા દિવસો આપશે, તમને પુત્રની પ્રાપ્તિ થશે. આ મારા ભજન રૂપી ફળ છે. આ એ ફળ જો મીઠું બહુ હોય, આંખનું પાકેલું હોય ને એ મીઠું બહુ હોય, પરાણે પકવો ને એમાં સ્વાદ 50-50 હોય. મજા નહીં? સારું, જોડીમાં નાખ્યું. જોડીમાં જાગીર લઈ, સંતનો પ્રસાદ લઈ, સંન્યાસીનો બ્રાહ્મણ ઘરે આવે છે. ધૂંધલી દોડી, સ્વામી આવ્યા, સ્વામી આવ્યા. શું કીધું? ભગવાન મળ્યા? યસ, ભગવાન મળ્યા. શું આપ્યું? મને ફળ આપી દીધું. ક્યાં? તો કે આ ફળ તારે ખાવાનું છે. ભલે. એ ફળ સંતે પોતાના ભજનનું ફળ હતું. એ આત્મદેવ બ્રાહ્મણે પોતાની પત્ની ધૂંધુલીને આપ્યું. ન ખાધું, ન ખવરાયું, પછી ખૂટી ગયા હતી. શું? સુકાના મોલ સૃષ્ટિના, પછી વૃષ્ટિ થયા હતી. શું? વિચારું નહીં લઘુ વયમાં, પછી કાશી ગયા હતી. શું? મળી દુનિયામાં બદનામી, પછી નાસી ગયા હતી. શું કામનું? બ્રાહ્મણનો દીકરો નાનો એવો હોય અને પછી એ કાશી ભણવા ન જાય. વિચારું નહીં લઘુ વયમાં, પછી કાશી ગયા હતી. શું? સુકાના મોલ સૃષ્ટિના, પછી વૃષ્ટિ થયા હતી. શું? મોલ સુકાવા મળે, લાંગતો હોય મોલ, પારણ થઈ ગયું હોય, સોંપવાનું હોય ને ઓલો આવે નહીં મહિનો, શું થાય? દુઃખરૂપ છે. મળી દુનિયામાં બદનામી, પછી નાતી છે. યાર, કાળું કામ કરીને સોસાયટીમાં રહેતા હોય, ગામમાં રહેતા હોય, ને પછી આપણે ગામમાં આટે માર્યા રાખી, મોઢા બતાવી, હું કોઈનાથી બીવું ને, પણ તું ક્યાં રાવણ છો? આ તારું કામ જ કહી દે તું કેટલામાં છો. એ ખોટી સુરવીરતા છે. કાળું કામ કર્યા પછી ગામમાં રહેવાય ને, કામ મરી જવાય ને, કાં બાર ગામ રહેવા પડ્યું જવાય. આ સુરવીર. હું કોઈનાથી બીવું નહીં, તો બહુ સારું કામ કર્યું, તારું સન્માન કરી હાથીમાંથી બેસાડી. એવું ન હોવું જોઈએ. મળી દુનિયામાં બદનામી, પછી નાસી ગયા હતી. શું? વિચારું નહીં લઘુ વયમાં, પછી કાશી ગયા હતી. શું? એનો કોઈ અર્થ નહીં. ફળ આપ્યું છે, ફળની કદર ન કરી. મારું કહેવાનું એમ છે, આત્મદેવ બ્રાહ્મણ છે, પત્નીને ફળ આપ્યું છે, અને બરોબર સાળી મળવા આવેલી ધૂંધુલીની બેન, આત્મદેવ બ્રાહ્મણની સાળી. તો મારે બનેવી શું લેવા? તો કે ભગવાન મળ્યા.
સંત દ્વારા વાયા મીડિયાથી એક ફળ આપ્યું છે પુત્ર પ્રાપ્તિ માટે. તો કીધું ફળ ખાય ને તો તું ગર્ભવતી બનીશ? તો કે હા. આ મોજ શોખ, પિક્ચર, હરવા ફરવાનું, પાણીપુરી ખાવાનું, ભેલપુરી ખાવાનું બંધ. એમ તો કે તો એલા ડેરો થાય કે હાલ જ ખાવું. લ્યો આ ધૂંધુલીને ફરતાય વાર હે બુદ્ધિ ક્યારેક પકડે ક્યારેક છોડે. એમ તો કે હા ન ખવાય. તારે દશમીના બંધન, તારે નિયમ પાળવા પડે, કથા સાંભળવી પડે, દાન કરવું પડે, પૂજા પાઠ કરવા પડે, માતા પિતાની સેવા કરવી પડે, ગાયને કૂતરાને રોટલો દેવો પડે, કબૂતરને ચણ નાખવી પડે, ગાયોને લીલું. તો સારા સંતાનો આવે એ મારાથી ન થાય. આમ સંતાનો સારા જ હોય છે, કામ નબળા કરવા છે, મારાથી ન થાય. તો કે પણ તારા બનેવી ફળ લાવ્યા કોને દેવું? તો કે મારી આગળ લાવ, આ ફળનો હું નાશ કરી નાખું. હા 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 એટલે એ ફળ ધૂંધુલીએ એની બેનને આપ્યું, આત્મદેવ બ્રાહ્મણની સાળીને, કે મારા પેટમાં એને એક 5-7 માસનો બાળક છે ને એ મોટું થાય છે ઉદરમાં. કોણ કહે છે આવડું? આ ધૂંધુલીની બેન આત્મદેવ બ્રાહ્મણની સાળી એમ કહે છે. એનો પ્રસવ થાય ને, જન્મ થાય ને એટલે એ ફળ હું તને દઈ દઉં, દીકરો આવે કે દીકરી તો તારું. અને આ ફળમાંથી સંતાન ઉત્પન્ન થાય તો કે એ મને સોંપી દે. એ આઈડિયો હું કોયડો ગોતી રાખું. એટલે એ ફળ હતું જે સંન્યાસીએ બ્રાહ્મણને આપેલું, એ ફળ એને ગૌશાળામાં ગાય બાંધી હતી ને એને ખવડાવી દીધું. હા હા હા. કોના ભાગ્યનું કોણ ખાય કોને ખબર. અને ભાઈ પછી તો 10મો માસ લાગ્યો આત્મદેવ બ્રાહ્મણની સાળીને. આ ખોટો ઢોંગ કરે, ગર્ભવતી સૌ એવો હતી તો નહીં. પછી આત્મદેવ બ્રાહ્મણની સાળીને એક દીકરો આવ્યો ને એ ધૂંધુલીને આપી દીધો. આ તો બિચારો ભદ્દાનંદી માણસ, સાધુ જીવન જીવે બ્રાહ્મણ. અને એ ગાયનો પ્રસવ થયો ને તો ગોકર્ણ એટલે ગાય જેવા કાન વાળું એક છોકરું જન્મ્યું. ફળ તો કોઈ દી નાશ ન કરાય. સંન્યાસી આપેલું ફળ આપે જ. એ ચણિયા બોર હોય ને તો ભગવાન ખાય, એ વસ્તુ નિશ્ચિત છે. ફળ એ ફળ છે. ફળનો નાશ કર્યો, ઠેકાણે ફળ આપ્યું. ગાય માંથી એક દીકરો જન્મો, નામ પાડ્યું ગોકર્ણ. કર્ણ એટલે કાન, ગો એટલે ગાય. ગાય જેવો આકારનું એક બાળક જન્મ્યું આત્મદેવ બ્રાહ્મણની ઘરે. એનું નામ યજમાનનો ગોકર્ણ પાડવામાં આવ્યું. અને આત્મદેવ બ્રાહ્મણની સાળી થકી જે દીકરો જન્મો એનું નામ ધુંધુકારી પાડવામાં આવ્યું. એટલે ધુંધુલી મા ઉપરથી નામ લીધું ધુંધુકારી. ધુંધુકારી અકારી થયો. આહા, પાગલ થયો, એલ ફેલ જીવન જીવવા લાગ્યો. પેલો ગોકર્ણ ગાયમાંથી જે વાસરડા રૂપી જે દીકરો જન્મો હતો ને એ તો પંડિત થયો ને કાશીએ ગયો. હા હા, દેખો જેવો કોઠો ને એવું ઉત્પન્ન થાય. ગૃહ કારજ નાના જંજાલ, નાના નાના કામ, હા એમાંથી પરમાત્માનું ભજન કરી લેવું. તે અતિ દુર્ગમ શૈલ વિશાળ. નાના કામ આપણને મોટા લાગે. ઘરના કામ એવા, સંસારીનું કામ એવું છે કે નાનું કામ આપણને ક્યારેક મોટું લાગે. હમણાં પતી જાય કામ, હમણાં થઈ રહી, કામ વધતું જાય, ટાઈમ મળે નહીં, સમય પૂરો થઈ જાય. ખેર આત્મદેવ બ્રાહ્મણ આવ્યા, ભજન કરીને સમાચાર મળ્યા કે મારી ઘીરે 2 દીકરાનો જન્મ થયો છે. ગાય સામું જોયું આમ તો નામ ગૌકર્ણ, નામ પાડ્યું પંચાંગ પ્રમાણે. ધૂંધુલીનો દીકરો એટલે ધૂંધુકારી એવું નામ પાડ્યું. એક કોઈ સંતાનો પોતાના નથી. પોતાનું સંતાન સંતે સંન્યાસીએ ફળ આપ્યું હતું પણ એ ગાયને ખવડાવી દીધું.
એટલે ગાયનો દીકરો ગોકર્ણ કહેવાનો, શાળીનો દીકરો ધુંધુકારી કહેવાનો, પત્ની ઉપરથી નામ આપ્યું. હવે જે ગાયનું સંતાન મનુષ્ય આકારનું છે એ પંડિત થયો અને પેલો પામર થયો, બધાને દુઃખ દેવા લાગ્યો. પછી તો પિતા વનમાં જતા રહ્યા આત્મદેવ બ્રાહ્મણ, અને માતા મરી ગઈ. માતાએ આપઘાત કર્યો, કૂવામાં પડી, અને આત્મદેવ એમ કહેવાય છે કે આ ધૂંધુલી હતી ને, કૂવામાં ખાબકી. પરિવાર છિન્ન ભિન્ન થઈ ગયો, અને ગણિકાઓ સાથે ધૂંધુકારીને સંગ થયો. બધું શક્તિ લઈ લીધી, ધન લઈ લીધું. જ્યારે ધૂંધુકારી આવ ખાલી થઈ ગયો ને પછી એને મોઢામાં ધગધગતા અંગારા નાખી અને એને મારી નાખ્યો. પ્યાર કરાવે, વ્યમ કરાવે, કા વેર કરાવે. પૈસો 3 વસ્તુ કરાવે. કા પૈસાને ભોગવી લેવો, સારું મકાન, સારો પ્રસંગ કરી લેવો, કા દાન કરી દેવું વધારે હોય તો. અંતે નાશ તો ખરો જ. તમે ભોગવી ન શકો, તમે દાન ન કરી શકો તો રહેશે નહીં. આવી રીતે ચારે બાજુ છિન્ન ભિન્ન પોતાનો પરિવાર થયો. પછી તો આત્મદેવ બ્રાહ્મણ જંગલમાં જતા રહ્યા, વનગમન કર્યું છે. માતાએ કૂવો પૂર્યો છે ધુંધુકારીના ત્રાસથી, અને ગોકર્ણ કાશીથી આવ્યો ને પછી સાંજે પોતાના શયન કક્ષમાં સૂતો છે. આમ એક સરસ મજાની કુટિયા બનાવી, એમાં રાતના 12ના ગજર ભાંગ્યો ને એમાં અવાજ આવ્યો કે બચાવ 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 બચાવ. તો ગોકર્ણ કહે કે આ રાતે કોણ? યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગ્રતિ સંયમી. રાતે સંયમી જાગતો હોય છે, ભોગી સૂઈ ગયો હોય છે. અવાજ આવ્યા, બચાવ બચાવ બચાવ. કોણ? તારો ભાઈ ધુંધુકારી. શું થયું ભાઈ? આખી ફિલ્મ બતાવી. નબળા કર્મનું પરિણામ નબળું હોય છે, સારા કર્મનું પરિણામ શ્રેષ્ઠ હોય છે. કોઈને પૂછવાનું નહીં. તમે કહી શકો હવે મારા પરિવારમાં દુઃખ આવવાનું છે, અને તમે જ પોતે કહી શકો કે મહિના પછી મારા પરિવારમાં સુખ આવવાનું છે. મારા કરેલા કર્મો ભૂલી જાય છે, એટલે બીજાને બતાવવું પડે. આપણા કરેલા આપણને ખબર ન હોય. એમ ગોકર્ણ કહે છે કે તારા કર્મો તે કર્યા, ભોગવો, એમાં હું શું કરું? નહીં, પંડિત છો. હા, પંડિત છું, બ્રાહ્મણ છું, વેદ ભણ્યો છું, જ્યોતિષ શાસ્ત્ર ભણ્યો છું, તો કાંઈક આનું સોલ્યુશન કર, મને બચાવ. ત્યારે ગોકર્ણ સૂર્ય ભગવાનની ઉપાસના કરે છે. ઓહો, સૂર્ય ભગવાનને પોતે પ્રગટ કરે છે. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં. હે ભગવાન સૂર્યનારાયણ, ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવસ્વઃ ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં. ગોકર્ણ ભગવાનનું તપ કરે છે. ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવસ્વઃ ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવસ્વઃ ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ભર્ગો દેવસ્ય ધીમહિ
ધિયો યો નઃ પ્રચોદયાત. ભગવાનને વચન આપ્યું છે. કેમ ગોકર્ણને એની પહેલા આત્મદેવ બ્રાહ્મણને કીધું તું સૂર્ય ભગવાને પુત્રો સપ્ત જન્મ નૈવચ નૈવચ. આત્મદેવ બ્રાહ્મણ તમે ઘરે વ્યા જાઓ, આ વખતે નહીં 7 જન્મમાં તમને પુત્ર નથી, આવું સૂર્ય ભગવાને કીધેલું. એટલે ઈ કોલ એને દીકરાને ગોકર્ણને યાદ રહી ગયો કે મારા બાપે સૂર્ય ભગવાનને પ્રસન્ન કર્યા હતા, ત્યારે સૂર્ય ભગવાને મારા પિતાને શું વચન આપ્યું હતું એ જોવા માટેથી એને સૂર્ય ઉપાસના કરી. કોને? ગોકર્ણએ. આપણે ત્યાં હજી ગોકર્ણ ગીતા પ્રખ્યાત છે. ગુરુ ગીતા, ભગવત ગીતા, ગોકર્ણ ગીતા, આ બધી ગીતાઓ છે. ભગવાને કીધું કે તું તારા ભાઈને પ્રેતમાંથી પિતૃ બનાવવા માટેથી તું ભાગવત સપ્તાહ સ્વયં વાંચ, તું કથા વ્યાસ બન, અને તારો ભાઈ એમ કહેવાય છે કે પિતૃ બની સાંભળે, પ્રેત બની સાંભળે તો એને મોક્ષ મળે. સારું, આમ એને આયોજન કર્યું છે. પોતે એમ કહેવાય છે કથા શરૂઆત કરે છે. ભગવાન આ કથા સાંભળ્યા પછી કળિયુગના 200 વર્ષ પછી પિતા અષાઢ મહિનામાં સુદ નવમીથી પૂર્ણિમા ગોકર્ણજીએ ધંધોકારીના મોક્ષ માટે કથા વાંચી. ભાગવતમાં બતાવ્યું છે. ક્યારે વાંચી? અષાઢ મહિનામાં સુદ નોમથી પૂનમ ધંધોકારીને મોક્ષ માટે ગોકર્ણએ પોતે વ્યાસ બનીને કથા સંભળાવી અને એને પ્રેતમાંથી પિતૃ બનાવી અને સ્વર્ગમાં એ ગયો છે. સનકાદિક કહે છે સરસ મજાની કથા ગોકર્ણએ વાંચી છે. વાસમાં આવીને બેસી ગયો. ગ્રંથિ તોડવાની છે. વાંસની ગાંઠ ન તૂટે, જીવનની ગ્રંથિ તોડવાની છે. પહેલા દિવસે એક ગાંઠ છૂટે, બીજા દિવસે બીજી ગાંઠ તૂટે, ત્રીજા દિવસે ત્રીજી ગ્રંથિ છૂટે. આમ 7 ગાંઠ છે, 7 વારની એક એક તોડવાની છે. ખાલી હોમમાં રહેવાથી પુણ્ય ન મળે, જીવડા મારવાથી કાંઈ કશો ફાયદો નહીં. ગ્રંથિ ન તૂટે શું કરવાનું કયો? જીવનની ગ્રંથિ તૂટવી જોઈએ. વ્રત કરીએ એ માયતમથી કરીએ, એના સિદ્ધાંતથી કરીએ, એના નિયમ અનુસાર વ્રત રહેવાનું હોય છે તો ફળ મળે છે. બાકી તો ગારાની એક ગોર બનાવે ને પછી ગોર બાપા બોલાવીને પૂજાવે, સવારે પાછી પાણીમાં પધરાવે, ભલી ભલી દુનિયા ફરે દીવાની. તાંબાનો એક નાગ બનાવે, પછી મંદિરે જઈને જળ ને દૂધ ચડાવે. સાચો નાગ જો સોસાયટીમાં નીકળે તો ધોકો લઈને ધમકાવે. આ ફલી ફલી દુનિયા ફરે દીવાની. તાંબાના નાગને દૂધ ચડાવે ને અહીંયા ઘરમાં નીકળો હોય તો માર નાખે, લેજો લેજો લેજો, મારો મારો કે. ઓલા શું વાંધો હતો? સાચો નીકળો એમાં. કાળ છે યજમાનો, આપણને બીક લાગે છે. એમ સત્ય અસત્ય, અસત્ય સત્ય, સ્વપ્નવત સંસાર છે. કેવો છે? સ્વપ્નવત છે. પછી તો ભાઈ સૂર્ય ધર્મ એની માંગ પ્રમાણે સરસ મજાની કથા વાંચી છે. ભાઈને મોક્ષ આપ્યો છે. ગોકર્ણ ધંધોકારી બહુ પ્રસન્ન થયો છે કે સારું થયું, એક પ્રેતમાંથી મારો ભાઈ પિતૃ બનીને પોતે પૂજાયો છે. ત્યારબાદ ભાગવતનું માયતમ અને 6થો અધ્યાય વિધિનો બતાવ્યો છે કે કેવી રીતે આની વિધિ શું? તો કે સપ્તાહ યજ્ઞની વિધિ બતાવી છે. સનકાદિક કહે છે નારદજી તમે એની વિધિ સાંભળો. નભસ્ય આશ્વિનોર્જોચ માગશીર્ષમ સુચીર્નવાહ એતે માસઃ કથારંભે
શ્રોતॄણામ મોક્ષ સૂચકાઃ તીર્થે વાપી વને વાપી ગૃહે વા શ્રવણમ મતમ. શું કીધું? તીર્થે વા, તીર્થોમાં, અથવા વા એટલે અથવા, વને વા વનમાં, અથવા ગૃહે વા અથવા ઘરમાં. હાકડી હોય તો સોસાયટીમાં, વધારે માણા થતું હોય તો યોગી ચોકમાં, ન્યાય ન હમાતું હોય તો તાપી કાંઠે છે ને. એમ તમારે આયોજન કરવું. ઘણા એમ કે ઘરે આયોજન કરી તો જ મોક્ષ મળે, એવું કાંઈ હોય નહીં. એ ઊભા કરેલા નિર્ણય છે. 500 માણસનો વ્યવહાર હોય ને પછી માંડવો ઘરે નખાય કે વાડીમાં નખાય? ક્યાં નખાય? વાડીમાં. ઓલા આવે એની વ્યવસ્થા તો જોઈએ ને. સુવિધા ખાલી નહીં, સુવિધા ન મળે તો દુવિધા છે. દેખો, આપણે સુવિધા ન ગોઠવી શકીએ તો દુવિધા ઉત્પન્ન થાય ને. એ ખાસ ખ્યાલ કરવાનો. અતિથિ ભગવાનનું સ્વરૂપ છે. હું કથા વાંચું ને તમે સાંભળો છો, પણ તમે ન બેઠા હો તો કોને સંભળાવું? માથું કૂટું થાય એકલો બેઠો બેઠો આમાં. હરે રામ 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 હરે હરે. તમે છો તો મારી શોભા છે. ભગવાન મંદિરમાં છે તો દર્શનવાળાની શોભા છે. મૂર્તિ છે, દર્શન કરવા વાળા છે. પૂજારી ન હોય તો મૂર્તિની શોભા નહીં, મંદિરની શોભા નહીં. બધા જોઈએ. આવી રીતે ભગવાન કહે કથાનું યજમાનનું સ્વરૂપ છે. દિવ્ય સ્વરૂપ ભગવાને બતાવ્યું, મસ્ત બતાવ્યું છે કે તીર્થે વા વને વાપી ગૃહે વા શ્રવણમ મતમ વિશાલા વસુધા યત્ર કર્તવ્યમ તત્કથાર સ્થલમ. વિશાલાપુરીમાં સનકાદિક ઋષિઓ બેઠા હતા. નારદજી ત્યાં ગયા, યમુના કાંઠેથી વિશાલાપુરીમાં ગયા. અને ત્યાં પછી ભક્તિને લાવીને કીર્તન કર્યું, નૃત્ય કર્યું, કથા જાગૃત કરીને જ્ઞાન વૈરાગ્યને યુવાન બનાવ્યા, ઘટપણ નાશ પામ્યું. આ બધી કથાઓનો સાર છે. કઈ બાજુ વ્યાસપીઠ રાખવી? કા વક્તાનું મોઢું ઉત્તરમાં અને કા એનું મુખ પૂર્વમાં. આવું કીધું છે. સામે શ્રોતાઓને રાખવા, સારી જગ્યા, સારું મુહૂર્ત, સારી વ્યવસ્થા એ કેન્દ્રમાં રાખીને આયોજન કરવામાં આવ્યું છે. વક્તા ગોતવો. કેવો ગોતવો? કથાકાર વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધ કૃત. વિરક્તો વૈષ્ણવો વિપ્રો. વૈષ્ણવ હોવો જોઈએ, હરિભક્ત હોવો જોઈએ, શિવ ઉપાસક હોવો જોઈએ. કોઈ ભગવાનમાં ભેદ ઊભો કરે એવો ન હોવો જોઈએ. મારી તારી કરે એવો ન હોવો જોઈએ. બધાને ન્યાય આપે એવો વક્તાને તમારે ચોઈસ કરવો. વૈષ્ણવો વક્તવ્ય વિપ્રો. ભગવાનનો ભક્ત હોવો જોઈએ, વિરક્ત હોવો જોઈએ, નિષ્ફૃ હોવો જોઈએ. વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત. વેદ શાસ્ત્રમાં સાર જાણતો આવો માહિર હોવો જોઈએ. જો આપણે ઘણા ડાયરેક્ટ શાસ્ત્રી કહીએ, વિદ્વાન છે ને શાસ્ત્રી છે ને પુરાણી છે. તમે પાંચાલમાં જાઓ ને કથા કરવા, વિશ્યા જસ્તન પાળિયાદ બાજુ, તો અમને પુરાણી કે પુરાણી બાપુ આવ્યા, પુરાણી બાપુ આવ્યા. કાશીમાં અમને વિદ્વાન કે વેદને જાણે વિદ્વાન આવ્યા, વિદ્વાન આવ્યા. આપણે અહીંયા શાસ્ત્રી કહીએ, શાસ્ત્રી આવ્યા, શાસ્ત્રી આવ્યા, શાસ્ત્રી આવ્યા. ખરેખર સિક્કો ક્યારે લાગે કહું કે વેદમાં જે માહિર હોય ને ચારે વેદમાં, એને વિદ્વાન કહેવાય. આપણે ત્યાં 6 શાસ્ત્ર, ઓનલી ફોર 6. 7મું શાસ્ત્ર નથી, 6 શાસ્ત્ર છે. એનો જે માહિર હોય ને એને શાસ્ત્રી કહેવાય. 18 પુરાણ છે. જે 18 પુરાણ ખરેખર જાણે છે ને એને પુરાણી કહેવાય. અહીં ડિગ્રીઓ છે. તો આવો વિરક્ત વક્તાનો સંપર્ક કરી દ્રષ્ટાંત કુશલો ધીરો. દ્રષ્ટાંત આપવામાં પાછો કુશળ હોવો જોઈએ કે આ દ્રષ્ટાંત અહીંયા જ લાગવું પડે, આ વાત અહીંયા જ ફિટ થાય, આ ધૂન અહીંયા જ ગવાય, આ રાગને અહીંયા જ એને એમ કહેવાય છે સર સુર દ્વારા એને પ્રવાહિત કરાય. આ સરસ મજાના ગાંધર્વો છે, એ હારાના ટોળા ન હોય. એ ત્રણે બ્રહ્મા વિષ્ણુ મહેશ જ હોય. ટોળા હોય, સિંહના ટોળા હોય કે હા પરિવાર પૂરતા હોય. 7-8 બચ્ચા હોય ને, એક સિંહણ હોય ને, એક સિંહ હોય ને,
ઘણા કે 7-8 ભેગા હતા, તમે કહેતા ને ટોળા ન હોય, પણ મેં તો એનો પરિવાર છે, ક્યાં મૂકવા જાય? સિંહણને ક્યાં મૂકવા જાય? નાના નાના છે આ ગલુડિયા જેવડે એને ક્યાં મૂકવા જવા? એ તો ભેગા જ હોય. આમ 25, 50, 30, 35 ટોળા, બકરાના ટોળા હોય એવા ટોળા ન હોય. હે, મસ્ત વાત કરી કે સુરમાં પ્રાધાન્ય સુર છે. તો દૃષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોથી નિષ્પૃહ હોવો જોઈએ. આવો વક્તા બોલાવી, સારું મુહૂર્ત કઢાવી અને શ્રીમદ ભાગવતાખ્યોહમ પ્રત્યક્ષમ કૃષ્ણ એવહી સ્વીકૃતોસી મયા નાથ મુક્ત્યર્થમ ભવસાગરે. આ ભાગવત વાંગમય સ્વરૂપ છે, ભગવાનની વાણી સ્વરૂપ છે. ભગવાન છેલ્લે પ્રાચીના પીપળે ગયા ને, ઉદ્ધવ કહે કૃષ્ણને તમારો વાસ ક્યાં છે? છેલ્લે ભગવાનને બાણ વાગ્યું. મહાભારતના યુદ્ધમાં એક ચરકો ન થયો બોડીને, શરીરને, અને એનો ભગવાન પ્રાચીના પીપળે વિંધાઈ ગયો. સમય નથી, તેથી એનો સમય હતો. હોનાની દ્વારકા ડૂબી ગઈ. આપણે હોનાની જ નથી ને, હોનાની દ્વારકા ડૂબી ગઈ, આખી હોનાની લંકા બળી ગઈ. ખાલી ફિલ્મ જોવાની રે. હું મને લાગી તુમન્ના, તુમને લાગી મૂળ, કાંઈમાં હોય નહીં. પછી જ્યાં સુધી છે એટિકેટમાં ટનાટન, ત્યાં સુધી ભોગવી લેવું. કાલની કોને ખબર? હા, આજે આનંદમાં માણસ ભવિષ્યની ચિંતા બહુ કરે. આટલું પ્રજા હાટું કરી લો, હું ન હોય તો આટલું બીજા હાટું કરી લો. અરે ભાઈ, તું ન હોય તો જગત હાલે. રામકૃષ્ણ જેવા હાલ્યા ગયા તોય હાલે છે સંસાર. આપણે સંસારને હું હલાવવાના? એ વિયજ્ઞા તો હજી હાલે. હે, ભવિષ્યમાં પડ્યો હોય. અને કા ભૂતકાળમાં અમે નાના હતા ને તે આમ કરતા, તો અમને જ મોટા થવા દે. તું ભલે ને ભાઈ નાનો હોય ત્યાં આમ કરતો, મને હવે અમારો વારો છે. એમ માણા પોતે યજમાનો ભૂતકાળમાં વયો જાય. ભૂતકાળને યજમાન આ યાદ ન કરો. ગઈ બાલ સો ભૂલ જાઓ, આજ યાદ રખો, ગઈ કાલ કો ભૂલ જાઓ. કાલ વહી ગઈ, બસ રાત ગઈ. સુબહ હુआ ताजा एक गम हुआ, अफसोस तो यही हुआ कि जिंदगी में एक दिन कम हुआ. रात गई सुबह हुआ ताजा एक गम हुआ, अफसोस तो मुझ में यही रहा, जिंदगी में एक दिन कम हुआ. भैरवी ना सुराय बा जागो लोको मत सुओ, मत करो निंदर से प्यार, जैसो सपनों रैन को ऐसो है संसार, ऐसो है संसार. आवो संसार से શું કરવાનું? એક ઘડી આધી ઘડી આધી ને પણ તુલસી સંગત આવા સાધુ કી કટે કોટી અપરાધ, કટે કોટી અપરાધ. એક ઘડી મળી જાય આથી 50 એની અડધી મળી જાય તો બેડો પાર. તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. કરોડો અપરાધ થયા હોય ને એ ક્ષમા થઈ જાય, બળી જાય, પાપ ભસ્મ થઈ જાય. ભાઈ શું કીધું છે? તીર્થે વાપી વને વાપી ગૃહે વા શ્રવણમ મતમ, વિશાલા વસુધા યત્ર કર્તવ્યમ તત કથાસ્થલમ, દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિ નિષ્પૃહ, શ્રીમદ ભાગવતાખ્યોહમ પ્રત્યક્ષમ કૃષ્ણ એવહિ સ્વીકૃતોસી મયા નાથ મુક્ત્યર્થમ ભવસાગરે, મુક્ત્યર્થમ ભવસાગરે. માણસ ભવસાગરમાં પોતે મુક્ત બની જાય છે. અર્જુન કહે શ્રી કૃષ્ણને
તમારો વાસ ક્યાં છે? ભગવાન શું કહે છે ખબર? બાણ વાગ્યું છે. આહા, ભગવાન આમ લમણે હાથ દઈને બેઠા છે. જાના હે રબના રહના નહીં મરના વિશો વિશ. મારે પણ જાવું છે, ભગવાન કહે. અલવિદા, જય દ્વારકાધીશ કરી પ્રાચીના પીપળે આહા ભગવાન સુધામ જાય છે. ત્યારે છેલ્લો સીન અર્જુનને કહે છે, રામ રામ, હું જાઉં છું, મારું કાર્ય પણ પૂરું. ત્યારે શું કહે? તમારો વાંસ ક્યાં ભગવાન? તમને ક્યાં ગોતવા? ત્યારે ભગવાન એનો પ્રૂફ આપે છે. તુલસી ક્યારે પીપળે હરિજનો વસે ત્યાં છે. જ્યાં મારી કથાનું પારાયણ થાય ને ત્યાં હું સદે હાજર રહીશ. તુલસીના ક્યારે હું સદે હાજર રહીશ. અને પીપળે, સ્વયં પીપળો એટલે હું. અસ્વસ્તો હમ, ભગવાને ગીતામાં કીધું પુરુષોત્તમ યોગ. પીપળામાં હું છું, બ્રાહ્મણમાં હું છું, ગંગા નદીમાં હું છું. ભગવાન બોલ્યા ગીતામાં, ભગવાન વાચ. હા, ક્યાં બાત. શ્રી રામ જય રામ જય જય રામ. 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 બોલો શ્રી રામ જય રામ જય જય રામ. 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 શ્રી રામ જય રામ જય જય હરિ રામ. બોલ. શ્રી રામ જય રામ જય જય રામ. 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 બોલો શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ હરિ જય બોલ. જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ રામ. રામ. શ્રી રામ જય રામ જય હરિ જય બોલ. રામ. શ્રી રામ જય રામ જય જય રામ. બોલો શ્રી રામ જય રામ જય જય રામ. 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 બોલો શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. બોલો શ્રી રામ જય રામ જય જય રામ. 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 રામ શ્રી રામ જય રામ જય જય રામ. 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 શ્રી રામ જય રામ. શ્રી રામ જય રામ જય 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 જય રામ. બોલો બાલ કૃષ્ણ ભગવાન ભગવાન કી જય. જય જયકાર બોલો. સરસ સુંદર રીતે ભગવાનનું પહેલું સત્ર સંપન્ન થાય છે. બોગરા પરિવારને આંગણે સદગત થયેલા દિવંગત આત્માઓની શાંતિ માટે, મોક્ષ માટે, તૃપ્તિ માટે આપણે પણ કાકરે કાકરે પાળ બંધાય એવી આશા સાથે જોરદાર જયનાથથી ભગવાનના કાર્યને આપણે વધાવીએ. રામચંદ્ર ભગવાન કી જય. સદગુરુદેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. આગળની કથા કાલે સાંજના 8 વાગે શરૂ થશે. સૌ વહેલા પધારવા. ભાઈ બહેનો માતાઓને નમ્ર નિવેદન. યજમાનો આરતી અને પૂજા માટે આવે. આરતી જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી પ્રસાદ આ ઠાકોરજીનો તમારા હાથમાં ન આવે, મોઢામાં ન જાય ત્યાં સુધી કોઈએ આ દેવ દરબાર છોડવાનું નથી. આ આરતી અને પ્રસાદ પૂરો થાય પછી મહાપ્રસાદ છે, બધાએ જમીન પછી જવાનું છે એવો આગ્રહ ગરધણી તરફથી
વૈષ્ણવ પરિવાર તરફથી અને આ મનોરથી પરિવાર તરફથી આપ સૌને સાદર આમંત્રિત કર્યા છે, તો એનું પણ અપમાન ન થાય. પ્રસાદનું અને ભોજનનું ખાસ ખ્યાલ રાખી યજમાનો પૂજા અને આરતીમાં આવે. અભિનંદન, વંદન. पाप से तारती भागवत भगवान की है आरती, पापियों को पाप से तारती. ए अमर ग्रंथ ए मुक्ति पंथ ए पंचम वेद निराला, नव ज्योति जलाने वाला. हरि नाम यही हरि धाम यही, हरि नाम यही हरि धाम यही, जग की मंगल है आरती, पापियों को पाप से है तारती. भागवत भगवान की है आरती, पापियों को पाप से है तारती. वो मिटाने वाला हरि दर्श कराने वाला, सुख करनी है दुख हरनी, सुख करनी है दुख हरनी, श्री मधुसूदन की आरती, पापियों को पाप से है तारती. भागवत भगवान की है आरती, पापियों को पाप से है तारती. हे मधुर बोल जग पंथ खोल, सतमार्ग बताने वाला, बिगड़ी को बनाने वाला. श्री राम यही घनश्याम यही, श्री राम यही घनों को पाप से है तारती. कर्पूर गौरव करुणावतार संसार शरीरम नमः. मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज, मंगलम पुंडरीकाक्ष मंगलाय तनो हरि. सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके, शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते. बताया जातर जात देवा बताया, विध विध नाम तुम्हारा वो श्याम तुम्हें जड़ रे जमुना दिनी जाने भैया.